સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડશે, અત્યંત મોટા સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો। 2022માં આમ આદમી પાર્ટી તરફથી તે ચોટીલા બેઠકથી લડ્યા હતા અને હવે આમ આદમી પાર્ટી તેઓ છોડશે। આપણી સાથે વધુ માહિતી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જી જીગર। બિલકુલ એક મોટા ગુજરાતના રાજકારણના અને આમ આદમી પાર્ટી માટે ઝટકા સમાન સમાચાર, કારણ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડશે તેવું સત્તાવાર જે સૂત્રો છે તેમના તરફથી આ માહિતી મળી રહી છે। આ સૌથી મોટા સમાચાર એ આમ આદમી પાર્ટી માટે તો હશે, સાથે ગુજરાતના એ રાજકારણ માટે પણ, કારણ કે રાજુ કરપડા એક એવું નામ કે જેણે બોટાદ એપીએમસી નું આખું જે ખેડૂતો માટેનું જે આંદોલન હતું તેના કારણે એક ચર્ચામાં આવ્યા અને ખૂબ જ એક મોટો હોબાળો થયો હતો અને કડદા કાંડની અંદર જે નામ સામે લઈને આવ્યા હતા અને જે વિરોધ કર્યો હતો અને આખો મામલો વધારે ચર્ચાના કેન્દ્રસ્થાને પહોંચ્યો હતો અને એની અંદર જેલમાં જવાનો પણ વારો આવ્યો અને આખો મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો। પણ અત્યારે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે રાજુ કરપડા જે આમ આદમી પાર્ટી છોડશે। હવે રાજુ કરપડા શું કરશે એની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પણ આ એક મોટા સમાચાર ગુજરાતના રાજકારણમાં મળી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટી સાથે તે જોડાયેલા અને ગુજરાત પાર્ટીના જે કિસાન સેલ છે એટલે કે ખેડૂત વિભાગના રાજ્ય પ્રમુખ તરીકે પણ તે ઓળખાય છે। બીજું કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના રાજુભાઈ વતની છે। છેલ્લા કેટલાય સમયથી તેમની સાથે કેટલાક વિવાદો પણ જોડાયા। આમ આદમી પાર્ટીમાં સક્રિય નેતા તરીકેની રાજુ કરપડાની એક છબી અને ચોટીલા બેઠક એટલે કે 2022ની જ્યારે વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી તેમણે ઉમેદવારી કરી હતી। ખેડૂતોના મુદ્દાઓ હંમેશા રાજુ કરપડા ઉઠાવતા રહ્યા છે, પણ ક્યારેક વિવાદો પણ એટલા જ રાજુ કરપડા સાથે જોડાયેલા રહ્યા। ખાસ કરીને કપાસના ભાવ, માર્કેટયાર્ડમાં થતી જેને કડદા તરીકે ઓળખવામાં આવતી હતી એ પદ્ધતિ સામે તેમણે અવાજ ઉઠાવ્યો અને હવે આ એક મોટું અપડેટ એ મળી રહ્યું છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડશે, કારણ કે આમ આદમી પાર્ટીનું આખું એક સ્ટ્રક્ચર અહીંયા આપણે જોવા જઈએ તો કોઈ એવા મોટા નેતા હવે ધીરે ધીરે જે આગળ વધતા હતા એમાં ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય કે પછી રાજુ કરપડા જેવા યુવા નેતાઓ હતા એ અને આખી પાર્ટીને પીઠબળ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પૂરું પાડતા હતા। બિલકુલ જીગર, આપણે અટકાવવા માંગીશ કેમ કે આપણી સાથે આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ પણ જોડાઈ ગયા છે। બિલકુલ પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે। સૌથી મોટો સવાલ, રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડવાના છે, કયું કારણ હોઈ શકે, કયા વિવાદો જે હોઈ શકે એના કારણે તેમને આ પગલું ભરવું પડ્યું? હજુ તો આપના માધ્યમથી મને આ સમાચાર મળી રહ્યા છે, કારણ કે હું એક સામાજિક પ્રશ્નની જગ્યાએ હતો એટલે મને ખ્યાલ નથી, પણ કયા કારણથી જે કંઈ પણ માની લો કે આ વાત આપ જે કહો છો એ પ્રમાણે હોય તો કયા કારણથી અથવા શું છે હજુ પાર્ટી લેવલ અમે પ્રયાસ કરી અને રાજુભાઈ સાથે પણ ચર્ચા કરીશું અને જે કંઈ પણ કારણ હશે બાબતની ચોક્કસથી ચર્ચાઓ થશે। કારણ તો માની લો કે આમની અંદર સૌથી મોટું કારણ તો કદાચ હોય તો એ જ હોય કે બીજેપી દ્વારા જે ષડયંત્ર અને બીજેપી દ્વારા જે ગંદી રાજનીતિ રમવામાં આવી રહી છે, કદાચ એ ગંદી રાજનીતિનો પણ એક ભાગ હોય। બિલકુલ પ્રવીણભાઈ, પણ આપની પાર્ટી તો સાફ અને સ્વચ્છ નીતિ સાથે હંમેશાથી આગળ વધી રહી છે અને ભ્રષ્ટાચારને મુક્ત કરવાની વાત હોય કે કોઈ પણ મુદ્દાને વ્યક્ત કરવાની વાત હોય, આપના નેતાઓ પણ એ જ રીતે સક્રિય રહેતા હોય છે, તો પછી આપને લાગે છે કે બીજેપી હોય કે કોંગ્રેસ કોઈ પણ પાર્ટી હોય એ આપના નેતાઓને તોડી શકે? જો કોઈ પણ વ્યક્તિને જે આખી હળદળ મુકામે જે ઘટના બની એમની અંદર ખોટી રીતે ફસાવી લાંબા સમય સુધી જેલમાં નાખી દેવા, બીજી ત્રીજી રીતે ડરાવવા અને કયા કારણથી રાજુભાઈ એ રાજીનામું આપ્યું તો રાજુભાઈ જાણી શકે ને એ જ એનો જવાબ આપી શકે, પરંતુ આ સરકાર દ્વારા ચોક્કસથી જેલમાં નાખી અને મનોબળ તોડવાના લોકો, બીજી પાર્ટીના જે લોકો હોય એમને તોડી પાડવાના જે પ્રયત્નો છે એ તો 100% ચાલુ હતા, ગુજરાતની જનતા જાણી રહી છે અને અત્યાર સુધી 307માં બીજા કોઈ જે હોય 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, 35 દિવસ કે 40 દિવસમાં જામીન મળી જતા હોય, અહીંયા પોલીસ એવી ચાર્જશીટ રજૂ કરે કે 108 દિવસ સુધી જામીન ન મળે, તો ક્યાંક ને ક્યાંક ષડયંત્રની ગંધ તો આખી ગુજરાતની જનતા જાણે છે અને બધાને ખબર છે। એટલે છતાં પણ જે પાકું કારણ જે છે એ તો રાજુભાઈ દ્વારા જ આપણને મળી શકે અને છતાં પાર્ટી સાથે અમે ચર્ચા કરીશું અને ત્યારબાદ જે કંઈ પણ હશે બયાન, ઓફિશિયલ બયાન। બિલકુલ, કારણ કે જે આપે જે હળદળ ગામની વાત કરી, આખા કડદા કાંડની વાત કરી, આપ પણ એ આંદોલનની અંદર રાજુભાઈ કરપડા સાથે હતા અને 7 લોકોના જામીન હમણાં જ મંજૂર થયા, એટલે કે લગભગ 108 થી 111 દિવસ આપ
જેલની અંદર પણ આપ રહ્યા. તો શું એ દરમિયાન આપના જે થયું એ દરમિયાન કોઈ ચર્ચા આપની સાથે થતી હતી રાજુભાઈ સાથે કે ભાઈ પાર્ટીની અંદર આટલું બધું કર્યું કે હવે આ દિશા તરફ આગળ વધવું જોઈએ, અથવા તો મનભેદ છે અથવા તો મતભેદ છે, કોઈ પણ એવા કારણો રહ્યા કે જેના કારણે રાજુભાઈને એમ થયું કે હવે આમ આદમી પાર્ટી છોડીએ તો સારું? ના, એ સમય દરમિયાન પાર્ટીએ સમગ્ર જેલવાસ દરમિયાન આ પાર્ટીએ અમને ખૂબ સહયોગ, આમ આદમી પાર્ટી ખૂબ સહયોગ આપ્યો છે, તમામ રીતે સહયોગ આપ્યો છે. મારા પરિવારને પણ ઓફ આપી છે. પાર્ટી એમાં એક થોડી પણ કચાશ નથી છોડી. અને એ સમય દરમિયાન રાજુભાઈને પણ ક્યાંય પણ પાર્ટી પ્રત્યે એક ટકાની પણ નારાજગી નહોતી, કારણ કે તમામ પાર્ટી જે છે એ બધું અમારી ગેરહાજરીમાં પણ બધું ટેકલ, જે બહારના લેવલનું વકીલની મુલાકાત, વકીલથી લઈને તમામ વસ્તુમાં પાર્ટીના તમામ નેતાઓ દોડતા હતા, એટલે એમાં ક્યાંય પણ કોઈ પણ જાતની નારાજગી નહોતી. પાર્ટી લેવલે એ સમયે રાજુભાઈ કોઈ પણ જાતની પોતાની નારાજગીનો સૂર મારી સમક્ષ રજૂ કર્યો નતો. બિલકુલ, કારણ કે તસવીર જ્યારે આપ જામીન મુક્ત થયા અને જેલમાંથી મુક્ત થયા ત્યારે એક તસવીર રાજુભાઈની હતી, એમની દીકરી કે દીકરા સાથેની. એક ક્ષણ એ તસવીર પણ વાયરલ થઈ હતી. શું લાગે છે કે રાજકીય એક દિશા તરફ આગળ વધતા હતા પણ પરિવાર ક્યાંક વિખોટો પડ્યો, અથવા તો પરિવારની એ દૂર થયાનો અહેસાસ, અથવા તો બીજું કોઈ અંગત કારણ હોઈ શકે જેના કારણે રાજુભાઈ આમ આદમી પાર્ટીને આવજો કહ્યું હોય? કારણ હું તો એવું માનું છું કે આમ આદમી પાર્ટી પ્રત્યેની કોઈ નારાજગીનું કારણ નથી. માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો એ જ કારણ હોઈ શકે કે બીજેપી દ્વારા ખોટી રીતે દબાવવાના, ખોટી રીતે હેરાન કરવાના અને ખોટી રીતે દબાવી દેવાના જે કંઈ પણ માની લો કે પ્રયત્નો થયા હોય અને એના કારણે કદાચ કોઈ ડિસિઝન લેવાયું હોય તો બની શકે. બાકી પાર્ટી પ્રત્યેની કોઈ પણ નારાજગીનો સૂર મને એમના તરફથી મળ્યો નથી. બિલકુલ, આપ પણ પ્રવીણભાઈ રાજુભાઈની સાથે હંમેશાથી આંદોલનની અંદર રહ્યા છો અને સક્રિય રીતે આપના વિસ્તાર હોય કે અન્ય વિસ્તારની અંદર જે સમસ્યાઓ છે એની સામે અવાજ ઉઠાવતા રહ્યા છો. કેવું એવું કારણ આપને લાગી રહ્યું છે કે બીજેપી એ પ્રકારનું પ્રેશર પોલિટિક્સ કરી રહ્યું કે જેના કારણે રાજુભાઈ જેવા એક મક્કમ અને મજબૂત આપના યુવા નેતાને પાછી પાની કરવી પડે? આપ તો સારી રીતે આખી રાજનીતિને જાણો છો, તો આપને કયું એવું કારણ લાગે છે? એટલે કે આપ કહો છો કે બીજેપીનું પ્રેશર હોઈ શકે, કયા પ્રકારનું પ્રેશર હોઈ શકે? એ તો બધા આપણે જાણીએ છીએ કે બીજેપી સામદામ દંડ ભેદ કોઈ પણ રીતે હેરાન કરવામાં માને છે. કોઈ જૂના કેસો હોય તો એમાં ક્યાંક દબાણ કરવું, બીજી ત્રીજી વાતમાં દબાણ કરવું, અને આ તમામ પરિસ્થિતિઓ અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં આપણે જોતા આવ્યા છે. તો મારું એવું માનવું છે કે બીજું કોઈ કારણ ન હોઈ શકે. ક્યાંક અને ક્યાંક જો કંઈ પણ કારણ હોય તો એમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હોય, દબાવવામાં આવ્યા હોય, પરેશાન કરવામાં આવ્યા હોય, અને એ કારણના કારણે જો એમને આ પગલું લીધું હોય તો બની શકે. પણ છતાં પણ હજુ પણ પાર્ટી લેવલથી પાર્ટીના નેતાઓની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે, શું કારણ છે જાણવાનો પ્રયત્ન કરશે, અને પાર્ટી લેવલથી એનું નિરાકરણ થઈ શકતું હશે તો ચોક્કસથી પાર્ટી એના ટોટલ તમામ પ્રયત્નો કરશે. બિલકુલ, છેલ્લો સવાલ પ્રવીણભાઈ આપને. આપે કહ્યું કે બીજેપીનું પ્રેશર હોઈ શકે અને કદાચ આ જ મોટું કારણ હોઈ શકે જેના કારણે રાજુભાઈએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો, અથવા તો એ સત્તાવાર રીતે પુષ્ટિ કરશે જ્યારે આપ કહો છો કે પાર્ટી એની સત્તાવાર રીતે જાહેરાત કરશે. પણ આપ પણ સક્રિય નેતા છો, આપ પણ એક્ટિવ નેતા છો, આપ પણ આંદોલનની અંદર સહભાગી થયા છો, આપ પણ ખેડૂતોના પ્રશ્નો ઉપાડો છો, આપ પણ સામાન્ય લોકોની વાતો માનો છો અને એમના પ્રશ્નોને સમાધાન સુધી પહોંચાડો છો. જો આપ પર, એટલે કે પ્રવીણ રામ પર આપ કહો છો કે બીજેપીનું પ્રેશર પોલિટિક્સ છે, જો પ્રવીણ રામ પર બીજેપી પ્રેશર પોલિટિક્સ કરે તો શું પ્રવીણ રામ પણ આમ આદમી પાર્ટી છોડી દેશે? પ્રયત્નો અત્યાર સુધી થયા જ હોય અને કર્યા જ હોય, છતાં પણ અમે ઝૂક્યા નથી, ડર્યા નથી અને અમે સતત અડગ રહ્યા છે. કારણ કે જ્યારે જનતા માટે લડવા નીકળીએ ત્યારે ચોક્કસથી ઘણી બધી મુસીબતો આવતી જ હોય છે. તો એ મુસીબતોનો સામનો કરી અને 108 દિવસની જેલ કાપી અને અંદરથી તૈયાર થઈને બહાર આવ્યા છીએ. એટલે મને કોઈ પ્રેશરથી ફેર પડતો નથી અને મને એ પ્રેશરથી કોઈ અસર થતી નથી. અને આવનારા દિવસોમાં પણ ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતની જનતા માટે આમ આદમી પાર્ટી વતી અમે લડતા રહીશું. બિલકુલ પ્રવીણભાઈ, મારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રવીણ રામ હતા.